રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? બધા મિત્રો મજામાં જ હશો. હવે આપણે જે પાવડા વિતરણની પ્રક્રિયા શરૂ કરી છે તેમાં આપણે 50 પાવડા વિતરણનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તે પછી આજે નવો સ્ટોક એટલે કે નવા સ્ટોકમાં 100 પાવડા નવા આવી ગયા છે. તમારા બધાના સાથ સહકારથી આપણને જે ફેસબુકમાં પેમેન્ટ આવ્યું એ પેમેન્ટમાંથી હજી નવા 100 પાવડા આવી ગયા છે. તે ફરીથી આવતીકાલે એટલે કે રવિવારે પાવડા વિતરણની પ્રક્રિયા ચાલુ કરવાની છે. એટલે જે ખેડૂતો અને આપણા સિંગતેલના ગ્રાહકો હજી પણ જે બાકી છે તે કાલે સવારે 9 વાગ્યા પછી આવીને ગમે ત્યારે પોતાનો પાવડો કલેક્ટ કરી શકે છે. અને ખાસ મિત્રો, ઉતાવળ ના કરતા, કેમ કે આપણે બધા ફોલોઅર્સ, બધા ગ્રાહકોને પાવડા આપવાના જ છે. અને જેમ બને એમ આપણે અત્યારે 100 પાવડાનું પેમેન્ટ આવે છે. દર મહિને 100 થી 150 પાવડા આપણે ખરીદી કરી શકીએ તેટલું પેમેન્ટ ફેસબુકમાંથી આવી રહ્યું છે. એટલે આપણે એટલા પાવડા અત્યારે બાકી રહ્યા છીએ. 50 પાવડાનો રાઉન્ડ પહેલા આવ્યો, આ બીજા પાવડા 100 પાવડાનો રાઉન્ડ ફરીથી આવ્યો છે. અને હવે આગળના મહિને પાછા 150 પાવડાનો રૂપિયા આવશે એટલે 150 પાવડા ફરીથી બાંટશું. એટલે જેમ બને એમ નિરાત રાખજો. બધા ફોલોઅર્સ તેમજ બધા ગ્રાહકોને આપણે પાવડા વિતરણ કરવાના છે. જો તમારે ઉતાવળ કરવી હોય તો શેરિંગ કરવામાં, વિડીયોને શેર કરો, ફોટાને શેર કરો, ફોટાને લાઈક કરો, ફોટામાં કમેન્ટ કરો. આ બધી વસ્તુ કરશો તો તેમાંથી પેમેન્ટ વધારે આવશે. વધારે પેમેન્ટ આવશે તો આપણે વધારે ખેડૂતોને આપી શકશું. જેટલું પેમેન્ટ આવશે મિત્રો તેટલા પાવડા આપણે બાંટવાના જ છે. કેમ કે ફેસબુકનું પેમેન્ટ આપણે ખેડૂતો માટે બંધ રાખેલું છે. અને ખાસ એક બીજું, ઘણા ખેડૂતો પોતાની મગફળીનું તેલ કઢાવીને માર્કેટમાં વેચે છે. તેને ઘણા ખેડૂતો ગ્રાહકો સામે પૂછે છે કેવી ક્વોલિટી છે, શું છે. તો મિત્રો, તેમાં ખેડૂતોને મદદ આપણે કરીશું. માર્કો આપણે આપણા શ્રીનાથજી સિંગતેલનો આપીશું, ભરોસો મહેશ સાકરિયાનો. તેલ ખેડૂતોનું, કમાણી ખેડૂતોની. એટલે મિત્રો, આપણે ખેડૂતોને જેમ બને મદદરૂપ થવાનું છે. કેમ કે ખેડૂતો પોતાનું તેલ કઢાવીને વેચે, માર્કેટમાં વેચે. તેલ ખેડૂતોનું, ભરોસો મહેશ સાકરિયાનો, શ્રીનાથજી સિંગતેલનો. અને કાયમ માટે આવી બધી પ્રોડક્ટ લઈને આપણે આવી રહ્યા છીએ. એમાં શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ હેઠળ બધી પ્રોડક્ટ આવશે. સિંગતેલ છે, ઘઉં છે, બાજરો છે, બધી પ્રોડક્ટ મિત્રો આવશે. અને આપણે માત્ર ને માત્ર મજૂરી કામ કરીને ખેડૂતોને કઢાવીને તેલ આપણે એમાં લખેલું આવશે, શ્રીનાથજીનો માર્કો આવશે, ખેડૂતનું નામ લખેલું આવશે, ખેડૂતનું ગામ અને કઈ મગફળી છે તે પણ મિત્રો તમારા ડબ્બા ઉપર લખેલું આવશે. બધી જ વસ્તુ કાયદેસર ચોખવટવાળી હશે. તેલ ખેડૂતોનું જ રહેશે, નફો ખેડૂતોનો જ રહેશે. માત્ર ને માત્ર હું મધ્યમ બનવા માંગુ છું, ખેડૂતોને વેપારી બનવા માટે. એટલે ખાસ મિત્રો, બધા લોકોને વિડીયો શેર કરો. અને આપણે જે ફેસબુકમાંથી કમાણી આવશે તે બધી કમાણી આપણે ખેડૂતોને જ બાંટવાની છે. અત્યારે પાવડા રૂપે બાંટી રહ્યા છીએ. આવતા સમયમાં બીજું કંઈ નવું, જ્યારે પાવડા વિતરણ પૂરું થાય ત્યારે કંઈ નવું લઈને આવશું. એટલે નવું લઈને આવશું ત્યારે નવું કંઈક બાંટશું. એટલે આપણે જેમ ફેસબુકમાં કમાણી આવતી જશે તેમ તેમ બધા ખેડૂતોને બાંટવાનું જ છે. ફેસબુકમાં આપણી ચેનલ છે મહેશ સાકરિયા. ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી છે શ્રીનાથજી સિંગતેલ, ઇંગ્લિશમાં હશે. આ મહેશ સાકરિયા પણ ઇંગ્લિશમાં હશે. અને યુટ્યુબમાં આપણી ચેનલ હશે શ્રીનાથજી સિંગતેલ. એટલે આ બધી ચેનલોને ફોલો કરો. એમાંથી જે પેમેન્ટ આવશે તે પેમેન્ટ બધું આપણે ખેડૂતો માટે જ વાપરવાનું છે. અત્યારે ખેડૂતો માટે પાવડા આવી ગયા છે. અત્યારે જેમ આપણે 100 ફોલોઅર્સને કે 150 ફોલોઅર્સને આપી શકીએ એટલા રૂપિયા આવે છે. એટલે એટલા ખેડૂતોને આપણે અત્યારે બાંટીએ છીએ. આવતા સમયમાં જેમ આવક વધશે તેમ આપણે કંઈક નવું લઈને આવશું. અને ખેડૂતો માટે દર વર્ષે નવી ઓફર ચાલુ જ રહેશે. અને પાવડાનો પીરિયડ જો આ રીતે જ આપણે એટલી કમાણી રહેશે 10,000ની, તો આવતા 5 વર્ષ સુધી હાલશે. કેમ કે 15,000 પાવડા બાંટવાનો આપણો ટાર્ગેટ છે. એટલે 15,000 ખેડૂતોને પાવડાવાળા કરશું તે પછી આપણો નવું કંઈ આવશે. ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર પાવડા જ બાંટવાના છે. અને બીજું એક ખાસ મિત્રો, કોઈ પણ તમારા જાણીતીમાં નવા કોઈ પાવડા બનાવતું હોય, જો તે આપણને સારી ક્વોલિટીના, નબળી ક્વોલિટીનો પાવડો આપણે ખરીદતા નથી. એટલે કોઈ પણ સારી ક્વોલિટીના પાવડા બનાવતું હોય તો આપણે દર મહિને 100 થી 150 પાવડાની અત્યારે જરૂરિયાત છે. તો તે આપણને સીધો જ કોન્ટેક્ટ કરી શકે છે.
આપણા મોબાઈલ નંબર છે 7698043714. આ નંબર ઉપર ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને આપણને પાવડા સારી ક્વોલિટીના શું ભાવે આપી શકે છે. તો કેમ કે નીચું જો કોઈ પણ કંપની પાવડા બનાવતી હોય તે આપણને કોસ્ટિંગ નીચું આપશે તો આપણે વધારે ખેડૂતોને આવરી શકશું. અત્યારે આપણને 150 પાવડાનું પેમેન્ટ ચાલુ થયું છે. જો એમાં આપણને પાવડાનું કોસ્ટિંગ નીચું ક્યાંય પડશે, ક્વોલિટીમાં બાંધછોડ નહીં થાય મિત્રો. જેમ આપણે સિંગતેલની ક્વોલિટીમાં બાંધછોડ નથી થતી તેમ પાવડાની ક્વોલિટીમાં પણ મિત્રો બાંધછોડ નહીં હાલે. બાંધછોડ એકય ક્વોલિટીમાં હાલશે નહીં. પેલી ચોખ્ખોઈ નકર પાવડા નીચા મળે છે, સસ્તા મળે છે, પણ ક્વોલિટી નથી હોતી. આપણે જે ક્વોલિટીની સારી ક્વોલિટીનો પાવડો આપી છીએ એવી ક્વોલિટીમાં જો કોઈ જાણીતા કંપનીવાળા કોઈ બનાવતા હોય તે આપણો કોન્ટેક્ટ કરી શકે છે. અને આપણને થોડોક સસ્તા મળે તો આપણે વધારે ખેડૂતોને આવરી શકીએ. કારણ કે અત્યારે આપણી પાસે માત્ર 150 ખેડૂતોને દર મહિને આવરી લેવાનું બજેટ આવે છે. એનાથી વધારે જ્યારે બજેટ આવશે ત્યારે વધારે ખેડૂતોને આવરી લેશું. અત્યારે 150 ખેડૂતોને. અને ખાસ મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને બધા લોકો સુધી પહોંચાડજો. જેમ જેમ આપણું પેજ મોટું થાય તેમ તેમ આપણી આવક વધશે અને જેમ જેમ આવક વધશે તેમ તેમ આપણે બધા ખેડૂતોને કંઈક નવી વસ્તુ આપી શકશું મિત્રો. એટલે ખાસ મિત્રો, અને આપણું તમે જાણો છો જૂનું પેજ જે મોટું પેજ હતું શ્રીનાથજી સિંગતેલ, તે પેજ તો હેક થઈ ગયું છે. એટલે બધા વિડીયો નવા પેજમાં આવવાના જ છે. એટલે ખાસ બધા ફોલોઅર્સને નવા પેજમાં જોડજો અને ખાસ વિડીયોને શેર કરજો. ચાલો મિત્રો, મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.